જામનગર થી આવું છું રાજકોટ આઈજી સાહેબ ની ઓફિસે। જામનગર માં મેં 7-8 મહિના પહેલા ફરિયાદ લખેલી છે જાંબુ અશોક નંદા ઉર્ફે જાંબુ। અત્યારે મારો 12 લાખ નો ચેક મમ્મી પપ્પા નો નાખી અને અમને બહુ હેરાન કરે છે અને રસ્તામાં ખુલી અને નાગી ગાળો બોલે છે। હવે એને અધિકાર સાહેબ કેને આપ્યો છે એ અમને સમજાતું નથી। ગરીબ માણસનો આજ વાત કે અમારી પાસે પૈસા નથી, એની પાસે પૈસા છે। અમને એક ન્યાયની માંગણી જોઈએ છે, ન્યાય અમને આપો। અમને દરબારગઢ થી કોઈ જાતનો સંતોષ નથી મળ્યો। અમે આઈજી સાહેબ સુધી આવ્યા છીએ। અમને આ સાહેબ તરફથી થોડીક ધારણા મળે અને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। ન્યાય અમને અપાવો। ન્યાય અપાવો। છતાં એક વસ્તુ છે કે એમ કે છે કે હું કરોડો રૂપિયા ફેરવું છું વ્યાજે, તો મારું કોઈ નથી બગાડવું, તમે શું બગાડી લેવાના છો? હવે આવું કે નથી એને પોલીસ વાળા કાર્યવાહી કરતી, એના ઉપર 9 ફરિયાદ થઈ છે। 2 બુટલેગરની ફરિયાદ છે, 3 જણા દવા પીધી છે, 3-4 જણા વ્યાજખોરની આટીમાં છે। હવે અત્યારે કોર્ટમાં કેસ હાઈલા રાખે છે, તારીખો પડ્યા રાખે છે, કાંઈ ડિફરન્સ પડતો નથી। અને એસપી સાહેબ આગળ 2-3 વખત જઈ આવ્યા, 2 વાર ચાવડા સાહેબ આગળ જઈ આવ્યા। અને બીજા નંબરમાં સાહેબ તો એની રીતે કરે છે કાર્યવાહી, પણ કોર્ટમાંથી જામીન મંજૂર કરી અને છૂટી જાય, જામીન મંજૂર કરી છૂટી જાય છે। પણ કોઈ એવો કાયદો નથી બનાવતા કે ભાઈ 9 ફરિયાદ કરી છે અને 20% ને 25% લેવાનો અધિકાર એને આપ્યો કઈ સરકારે? અને કયા સાહેબે એને લાયસન્સ આપ્યું કે ભાઈ તું 25% વ્યાજ આ વસૂલ કર ગરીબ માણસો આગળ? જે બકાલાનો ધંધો કરે છે, મજૂરી કરે છે, તો એને અધિકાર કયા સાહેબે આપ્યો કે ભાઈ તું 25%? મારી પાસે એની હયાતમાં વયના વોટ્સઅપ માંથી આવેલી ડાયરીઓ જે પોતે બનાવે છે। અત્યારે ચોકી અને કોર્ટે 2 જગ્યાએ એમ કહે છે કે આ મારી ડાયરી નથી, આ મારા હસ્તાક્ષર નથી। તો કેને લખ્યું? મારું છે જ નહીં એમ તું કહીને છૂટી જશ તો હવે અમારે ક્યાં જવાનું? ગરીબ માણસોનો વાંક શું છે? અમારો એક જ મતલબ છે કે અમને ન્યાય અપાવો, બસ। એને 65 ની એમને 65 ની અરજી કેમ નથી મારતા? મારી જમીન જે તે સમયે 20 લાખ રૂપિયા દઈને એની પાસેથી છોડાવેલી છે। મેં આગળ જતા મારો ટોટલ એને 30 થી 32 થી 34 લાખ મેં એને ચૂકવેલા છે। હજી મારી ઉપર એમ કહે છે કે એક ચેક પુના નાખીશ, એક ચેક નાસિક નાખીશ અને એક ચેક મુંબઈ નાખીશ। આ રીતે તારી પાસેથી હજી 30 લાખ વસૂલીશ ત્યારે હું જમ્પ ખાઈને બેસીશ। અને રસ્તામાં ખુલ્લી ગાળો બોલે છે, એનાથી અમને ન્યાય અપાવો।